રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાન ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। 3 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 39.5 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર છે, તો વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.1 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદમાં 38.8 ડિગ્રી તાપમાન, જ્યારે ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન, વડોદરામાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમરેલીમાં 38.8 ડિગ્રી તાપમાન। તો રાજકોટ અને સુરેન્દ્રનગરની વાત કરીએ તો રાજકોટમાં 38.7 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 39.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो ज़िले हैं वलसाड़, नवसारी और सूरत। और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के जो दिया गया है वो नो लार्ज चेंज में रहेगा। आने वाले 5 दिनों के लिए हॉट और ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन का वार्निंग दी गई है, वो सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया के लिए। डे 5 और डे 6 में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। बारिश होगी डे 5 और डे 6 का वो डेट है 12 और 13 अप्रैल। તો આજ મુદ્દે ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ચૂક્યા છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે। આજે 38.8 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદનું નોંધાયું છે અને ગરમીની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે। અમદાવાદના વિવિધ વિસ્તારો આ જ રીતે સુનસાન ભાગતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। નવરંગપુરા હોય, બોડકદેવ હોય સહિતના વિસ્તારોમાં લોકો જે છે તે ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। અમદાવાદીઓ પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેવામાં આવી રહ્યો છે? હા, એટલે આજે ગરમી સખત લાગે છે, તેથી થોડું ઠંડક લાગે તે રીતે શેરડીનો રસ પીવા ઊભા છીએ। આજે ચામડી પણ વળે છે એટલે ગરમી વધારે લાગી રહી છે। તો આ અમદાવાદીઓ જે છે તે પોતાની વાત કરી રહ્યા છે। શું કહેશો, આજે 38 ડિગ્રી જેટલું તાપમાન સામે આવી રહ્યું છે? આજે વધારે લાગે છે ગરમી। ગરમીથી બચવા આપ ઠંડા પીણા, ગરમીથી બચવા અત્યારે બસ રસ પીએ છે। તો અમદાવાદીઓ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે, સાથે સાથે ગરમીથી બચવા માટે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, કારણ કે એક તરફ રસ્તા પણ સુનસાન જે છે તે લાગી રહ્યા છે। જી, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો કચ્છમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે? ભુજમાં જે રીતે 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો કેટલી ગરમી છે તેને લઈ અને અમારા સંવાદદાતા જણાવશે। રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તેની સીધી અસર લોકોના જનજીવન ઉપર જોવા મળી રહી છે। ભુજમાં જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જેના કારણે મોટાભાગના લોકો છે તે ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। બપોર પડતાની સાથે જ મોટાભાગના રસ્તાઓ છે તે સુમસામ જોવા મળતા હોય છે। જે લોકો કામથી ઘરથી બહાર નીકળતા હોય છે તે પણ મોઢા ઉપર રૂમાલ બાંધીને પસાર થતા હોય છે। સાથોસાથ ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ગરમી વધે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોના જનજીવન ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।